પ્રેમ અને સેક્સ વિશેની ચોપડી 5મા ધોરણથી અભ્યાસક્રમમાં લાવું, 12મા ધોરણ સુધી ભણવાની, અને 12મામાં ઓશોની પુસ્તક જે સંભોગથી સમાધિ સુધી વાંચી જજો, બધા ધુમાડા નીકળી જશે. ખબર જ નથી. ગલગલિયાવાળા મેગેઝીનો અને સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે. દીકરા દીકરીઓ ફરીથી કહું છું, કેરિયર બનાવો, બોડી બનાવો, આ ઉતાવળ કરશો નહીં. નક્કી છે તમારા માટે કોઈ જન્મવાન નથી, જન્મી ગયો છે, મળી જશે, પૈણી જવા, કઈ દાલદત નહીં મારવા. જેને કર્યા એને પૂછો, હે ને? હાલ મજા છે. ક્યાં ગઈ હતી, કેમ કીધા વગર ગઈ, જક મારવા ગઈ હતી, બોલ. પહેલું સમજી ગયા, જે કરવું તે બેસ્ટ કરવું. બીજું, ઈશ્વર પર શ્રદ્ધા, મેં મહેનત કરી, ના થયું થયું, હરી ઈચ્છા. ત્રીજું, મા બાપથી મોટો દેવ નથી, મા બાપ દુઃખી થયા તો ગયા નર્કમાં જગ્યા નહીં મળે બોસ. એ કે એમ જ કરવાનું, તમારી વાત મૂકવાની, ના માને તો 10 વાર મૂકવાની, પણ વિરુદ્ધ નહીં જવાનું. જીવન સાથી નક્કી છે, જાનું આઈ લવ યુ પછી કહેવાનું, પહેલા પડવાનું નહીં. લગ્ન થઈ જાય પછી જ બધું કરવાનું, રિઝર્વેશન રાખવાનું, બધું પછી કરવાનું. એકવાર રાજા અમદાવાદમાં ફરવાની, જુઓ ક્યારે પ્રેમ કરવાનું, ક્યારે લગ્ન કરવું. એક લીટીમાં કહી દઉં કે તમે બધા, તમારું કેરિયર બહુ મહત્વનું છે આ દેશ માટે. તો આશ્રમ રોડ પર નીકળ્યો તો બધે પેલા મેળામાં ખબર ગોળ હોય, પછી વચ્ચોવચ્ચ તીર મારેલું હોય, ખબર છે? પેલો એરો મારે તો વચ્ચોવચ્ચ જ લાગે, તો બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજાએ પૂછ્યું કોને કર્યું? તો કરીમભાઈ કે એક ગાંડો છે, તો કે બોલાવો. તે ગાંડો શું છે કે આ બધા તીર ત્યાં માર્યા, બધે વચ્ચોવચ્ચ. હોવ કે ડાબાથી કર્યું તોય વચ્ચે. સાલા ગમે ત્યાં મોટું કુંડાળું, વચ્ચોવચ્ચ તીર. મંદિર પર, મસ્જિદ પર, ગુજરાતી બધે. રાજા કે દિનેશ હોલમાં મિટિંગ રાખી, તું આવી જા અને સ્ટેજ પર એક બોર્ડ મૂકીને ત્યાં તું વચ્ચોવચ્ચ તીર મારીને બતાવ, 1 લાખ રૂપિયા ઇનામ. પેલો કે આવી જુએ, એમાં શું છે? સ્ટેજ પર બોર્ડ મૂક્યું, બધા આમ કરીને જોવે. પેલા ગાડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનું. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને, વચ્ચે નહીં આવે. સમજી ગયા મોરલ ઓફ ધ સ્ટોરી? પડતા નહીં, કેમ કે તમે જેને પ્રેમ કહો છો પ્રેમ છે નહીં. મારે 4 દીકરીઓ લવ મેરેજ કર્યા, મારા દીકરાએ લવ મેરેજ કર્યા, પણ પ્રેમ એમણે કર્યો, લગ્ન મેં કર્યા. એમને છોકરી ગમી તો કીધું કે પપ્પા છોકરી તપાસ કરાવો, છોકરો ગમે તો કીધું પપ્પા ગમે. આ બોન્ડિંગ મા બાપ વચ્ચે રાખજો, સંયુક્ત પરિવારમાં જીવજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, યાદ રાખજો. જોઈન્ટ ફેમિલીમાં રહેવું. વસુદેવ કુટુંબકમ મોદી સાહેબે જે વાત એટલે આપી કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું. 5મી અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. તમારા બધાનો સમય કિંમતી છે. મને મારો ધીસ ઇઝ માય ઓનર કે આપ જેવા અધિકારીઓ આજ મને સાંભળવા બેઠા. સાહેબ થેન્ક યુ વેરી મચ. હું મારી વાઈફને બધે લઈ જઉં છું કે જો લોકો કેટલું સાંભળે છે મારું, તું બી સાંભળ. પણ આજે મારા અંકલ ગુજરી ગયા નહીં તો મારી વાઈફને બધે લઈ જઉં છું સાથે. એટલે શું આપણું ઘરમાં માન રહે એમ કે આટલા બધા લોકો નીચે બેહીને સાંભળે, તું ઊભા ઊભા તો સાંભળ. તમે આ લસો તો કેવો ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર એ ચાવી ક્યાં ગઈ, પેલી ક્યાં ગઈ? ચાલો, એક પળ પછીની ચિંતા કરશો નહીં બોસ. મહેનત કરો. આ 4 વાતો સ્ટ્રોંગલી બિલીવ કરો. તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જશો. એ ગુરજીએફ હોય, ઓસ્પેન્સ્કી હોય, બર્નાર્ડ શો, તિરુવલ્લુર, દુનિયાભરના લોકો એક જ વાત કહે છે. અને 100 કરોડપતિઓને મળ્યો ને, એ 100 કરોડપતિઓને સફળ લોકો એટલે જ બન્યા કે એમનામાં આ વાતો કોમન હતી. આ સૌજી બી ધોળકિયા બધા કે ભગવાન એમને કંઈ નસીબદાર નથી. કાલે રિક્ષાઓમાં સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકો છે, પણ મા બાપથી મોટો દેવ નથી. પરિવારની સાથે રહે, બધું બેસ્ટ કરે, અને એટલે ઈશ્વર એમને આપે. મને પણ કદાચ ભગવાને 2 પૈસા એટલે આપ્યા હશે કે મેં બધું બેસ્ટ કર્યું. પહેલાં હું 2000 પ્રોગ્રામ મફત કરતો, હવે પૈસા લઉં છું. એ બી સારા કામમાં આપી દઉં છું, મારો આ ધંધો નથી. પણ એ લાખ રૂપિયા આપે, 2 લાખ કે ફ્રી કરું, પણ બેસ્ટ બોલવાનું. નોટ 3 ની મશીન ગન ખાલી જ કરી દેવાની, ધડ 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 ઉતારીને જ જવાનું. 15-20 જણનું આમાંથી કલ્યાણ થઈ ગયા તો આપણો આ ફેરો સફળ થઈ જાય. 5મી અને છેલ્લી વાત, એક શબ્દ છે મોક્ષ. તમને એમ થાય કે આ યુવાનીમાં મોક્ષ શું? યસ, આ જ ઉંમરમાં મને મારી બા નાનપણમાં પાંડુરંગ શાસ્ત્રીને સાંભળવા લઈ જતી, ડોંગરેજી મહારાજને સાંભળવા લઈ જતી, એક શંભુ મહારાજ હતા એને સાંભળવા લઈ જતી. મારો પગ એની સાડીથી બાંધી કાઢે, અને એ સંસ્કારો પડી ગયા. મોક્ષ એટલે શું? સાંભળજો દીકરા દીકરીઓ ખાસ. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી. 565 રજવાડાઓને ભેગા કર્યા, બધા પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ હોત કે ના હોત? અરે 1-1 બંગલો લીધો હોત તો દરેક સ્ટેટમાં 1-1 પેલેસ હોત કે નહીં?
એ સરદાર પટેલ 42 વર્ષે મરી ગયા અને 42 વર્ષે એમની પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા, અને 72 વર્ષે જ્યારે મરવા પડ્યા ત્યારે ખિસ્સામાં 275 રૂપિયા બેંક બેલેન્સ, અને એ પણ એમની દીકરીને કીધું મણીબેનને કે મણી, હું મરી જઉં ને તો આ 275 રૂપિયા તું સરકારી કોષમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બને ને, આને મોક્ષ કહેવાય, આને મોક્ષ કહેવાય. ગાંધીજી, આજે લોકો સાવ બકવાસ લોકો ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરે, જેના છોકરાના 5-5 વાર કપડાં બદલાવવામાં આવતા હતા નોકરો દ્વારા, એ માણસ એક જ દિવસમાં ધોતિયું પહેરીને દેશની આઝાદી માટે અહીંયા આવી ગયો. એકવાર લંડનમાં એને બોલાયા તો સૂટનું કપડું મોકલ્યું કે ગાંધી સૂટ પહેરીને આવજે, તો ગાંધી તો તેઓ પૂતળી પહેરીને જ ગયા. તો પેલા અંગ્રેજની પેલી સેક્રેટરી હોય ને બહાર કે સાહેબ આ તો નાંગો પૂંગો આવ્યો છે, આ ગુજરાતી એક્ઝેક્ટ શબ્દ મેં વાંચ્યો એ કહું છું. તો કે એમ, તો કે હવે આવા દે, આવી ગયો છે. તો એટલો અંદર ગયો, ખાલી પોતળી, હેલો યોર મેજેસ્ટી, પેલો કે તાર સૂટ ક્યાં ગયો, કે વેર ઇઝ યોર ક્લોથ્સ, ગાંધીને કીધું. ત્યારે આ દેશનો ગાંધી જવાબ આપે છે, આપણે એક પોલીસવાળાને સામે બોલી નથી શકતા બોસ. આ દેશનો ગાંધી જવાબ આપે છે કે મારા નહીં, મારા આખા દેશના કપડાં તો હાલ તમે લઈ ગયા છો. લંડનમાં બેસી અને અંગ્રેજોને આ કહી શકે એ ગાંધી ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે ભારતમાં એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને હવે દીકરા દીકરીઓ, તમને મોક્ષ અપાવવાનો છે ગાંધી પટેલ જેવો જ ગેરંટેડ મોક્ષ. લખી રાખજો. કાલે તમે પૈસા કમાયા, તમે જોબ કરી, બિઝનેસ કર્યો, તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય, તમારે કોઈ જવાબદારી ના હોય, તમારા દીકરા દીકરીઓ થઈ ગયા છે, થશે બધું ધીરે ધીરે, તરત તો ના થાય ને, બધું ટાઈમ લાગે. સાયકલથી મર્સિડીઝ પર આવતા 35 વર્ષ થયા છે. અને એટલું યાદ રાખજો, સાહેબે બહુ મસ્ત વાક્ય કર્યું કે બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ. કોઈ પણ રાતોરાતની પ્રસિદ્ધિ પાછળ કોઈ ગુનાહિત કૃત્ય હોય છે. કાલે તમે દીકરા દીકરીઓ 50,000 લાખ રૂપિયા તમારી પાસે વધે ને, અને તમારે કોઈને આપવાના હોય, છોકરાની ફી ભરાઈ ગઈ, તમારી પાસે સ્પેર મની હોય, તમારે મ્યુચ્યુઅલ ફંડમાં કે ક્યાંક રોકાણ કરવાના હોય, તો એક કામ કરજો, એ 50,000 લાખ રૂપિયા લઈ અને તમારા સમાજમાં, કુટુંબમાં નજર કરજો, અને તમારા સમાજ કુટુંબની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો. સાલા આપણે, હું મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝને. મારો બનેવી ગમે તેવો હોય, બેન મારી છે. દીકરા દીકરીઓ, આ ભાવ પેદા કરજો. મારી બંગલાઓની સ્કીમ ચાલે ને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે મારી. ખાલી ભાવ પેદા કરજો, ભલે હાલ નથી, પણ નક્કી કરજો આજે કે કાલે ભગવાને 2 પૈસા આપ્યા તો મારા ફઈની દીકરી, મારી માસીની દીકરી, મારા સમાજની દીકરી, મારી પડોશની 5 દીકરીઓને, એનો વર ગમે તેવો દારૂડિયો, આપણે એનાથી નિસ્બત નથી, પણ આપણા સંબંધીની છે, આપણા પરિવારની. આ ભાવ પેદા થાય ને, આ ભગવાન. બોસ, સનાતન ધર્મ ભારત દેશ પર હજારો વર્ષથી લોકોએ હુમલો કર્યો, આ દેશનો વાળ વાંકો નથી થયો, એનું કારણ આ 5 ચીજો હતી. અહીંયા 2 વીઘા જમીન વાળો બીડી પીને કે મજામાં છો, હે ને, અને અત્યારે તો 2 મર્સિડીઝ હોય, બહુ ટેન્શન છે. કાલની ચિંતા કરશો નહીં, આ કરવું છે, કરવું છે, પણ આ 5 ચીજો તમે યાદ રાખીને મહેનત કરશો ને, તો ભગવાનને જખ મારીને તમને આપવું પડશે. પણ જેવું એમાં ક્યાંક કમી આવી, કોન્ફિડન્સ નહીં આવે, ડિસિપ્લિન નહીં આવે. અને ડિસિપ્લિન તો સાહેબ એના જેવો તો કોઈ શબ્દ નથી સફળતા માટે. કમિટમેન્ટ, કસરત કરવી છે તો કરવી છે બોસ. આ જો જાડિયા પાડિયા લોકો ફાંદા ઉતારી, સંજયભાઈ વચન ઉતારવું છે. મેં તું મિસ્ત્રીભાઈજીને રંધો મરાવો. હવે 30 વર્ષથી 75 કિલો વજન છે, એ જ બેલ્ટ પહેર્યો છું 15 વર્ષ પહેલાનું. આનાથી જ લડવાનું છે. તમે આ ઉંમરે તમારું સ્ટ્રક્ચર જેવું કરશો એવું રહેશે. કસરત કરો દીકરા દીકરી. જીમમાં જવાની જરૂર નથી, ઘરે કરો, દેશી કરો, પણ કરો. ખાલી સેક્સ માટે બચ્ચા પેદા કરવા નથી પેદા થયા, પ્રેમ કરવા પેદા નથી થયા. આપણું પ્રેમનું વર્તુળ બહુ મોટું હોવું જોઈએ. આજે હું 2500 કરોડની યુનિવર્સિટી, મારે કોઈ જરૂર નથી, ઇન્ડસ્ટ્રી ના બનાવું, પણ ચાલો મારો છોકરો જલસા કરશે, પણ એમાં મારા જેવા 2500 કરોડની યુનિવર્સિટી, તમારા જેવા કેટલા યુવાનો તૈયાર થશે. અને મેં તો નક્કી કર્યું છે, માફ કરજો તમે બધા બહુ હોશિયાર લોકો છો, પણ મારી યુનિવર્સિટીમાં એડમિશનના પેરામીટર જુદા છે. 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે. એટલે તમને નહીં મળે એવું નહીં, સ્કિલ બેઝ એજ્યુકેશન. હોશિયાર માટે તો બધાય કરે છે, પણ તમે કાલે હોશિયાર છો, પણ તમે યુપીએસસી ના, પણ તમારું કોઈ સ્કિલ છે. એટલે એવું નહીં કે ઓછા ટકાવાળા પહેલાં, પણ સ્કિલ બેઝ એજ્યુકેશન, જે મોદી સાહેબનું કે દરેક માણસમાં કોઈ સ્કિલ રહેલી. જેમ કે મને કોઈએ કહ્યું જ નહીં કે યુ આર ગુડ સ્પીકર,
અરે એક બેન બોલાવાયા ને એનો વિડીયો કોકે મૂકે ને 5 મિલિયન લોકો જો ને એમાં સંજય વિસંજયભાઈ, બાકી પહેલાં ઘરમાં બૈરું નહોતું સાંભળતું, હાલ 2 કરોડ લોકો સાંભળે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. પણ આ 5 ચીજો દીકરા દીકરીઓ કરશો તો ઈશ્વર તમારું ખૂબ ખૂબ કલ્યાણ કરશે.